હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ બધાને અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજે હું તમને છે ને મારું આખા દિવસનું રૂટીન કામ જે હું કરું છું ને, હું અને નેન્સી મમ્મી એ બધાનું રૂટીન કામ તમને આજે કહીશ કે અમે ક્યારે શું શું કરીએ છીએ. આખા દિવસનું સવારના ઉઠ્યા હોય તે છેક રાત સુધી કોના હાથમાં શું શું કામ છે એ તમને આખો આજે હું રૂટીન તમને બતાવીશ. પણ એવું કંઈ ફિક્સ પણ ના હોય અમારા કામનું કે આ કામ છે તો હું જ કરતી હોય કે નેન્સી જ કરતી હોય કે એવું કંઈ ફિક્સ ના હોય. બધાનું અલગ અલગ હોય એમ કે જીએનસી ઉપર હોય. જીએનસી રડતી હોય તો પછી નેન્સી કલાકે નેન્સી કંઈ બીજું કામ કરતી હોય તો હું કરી નાખું, એવું હોય. તો ચાલો તમને બતાવું. તો જો પહેલાં તો સવારમાં છે ને આટલો પઠારો પડ્યો છે એ દેખાય છે તમને, તો એ આટલો પઠારો છે ને એ મારે સાફ કરવાનો છે. અને વિકીની આદત છે ને, જો મારા ટુવાલ સુકાવીને ગયા છે તો એ ટુવાલ છે ને પહેલાં ઉપાડી લઉં, કારણ કે એ ટુવાલ છે ને પછી ત્યાં ભીનું થઈ જાય, એટલે આપણે પહેલાં એ ઉપાડી લઈએ. અને તનિષ તો છે જીએનસી આમાંથી ઉઠીને અહીંયા હું સૂઈ ગઈ હતી. તો જીએનસી હમણાં જ ઉઠી, હું વિડીયો શૂટ કરતી હતી ને એટલે જીએનસી ઉઠી ગઈ. અને આપણે છે ને પંખો હવે સહેજ ધીમો કરી નાખીએ. અને તનિષને હવે ઉઠાડવાનો છે, કારણ કે તનિષને જવાનું છે સ્કૂલે. તો તનિષ હાલો ઉઠો. અને જીનુને છો જી મારી દીકલો ને ગુડ મોર્નિંગ. જીએનસી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કરો. મમ્માને જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય? એ ગટુ હજી એનો મૂડ નથી. તો ચાલો. તો જો અત્યારનું આ છે ને એ પણ અમારું કંઈ ફિક્સ ના હોય. જો હું કપડાં ધોવા ગળી ગઈ હોય, કપડાં ધોતી હોય ને તો આ છે ને એ આખું નેન્સી કરી નાખે. અને કાં પછી મારા કપડાં થોડાક હોય કે પછી હું ધોવાની હોય તો હું કરી નાખું, એટલે કંઈ ફિક્સ ના હોય. તો ચાલો આજે છે ને હું કપડાં પછી જ ધોવા જાઉં છું. તો પહેલાં આપણે આ કરી લઈએ. તો જો આખું ક્લીન થઈ ગયું છે, મેં કરી નાખ્યું છે. અને જીએનસી કહે છે કે મને ફોન આપ. તો જો આ બધું ક્લીન કરી નાખ્યું છે મેં. નેન્સી છે ને એ બે રૂમમાં અને નીચે હોલમાં સામેના પોતા કરે છે. તો કોઈ મને મુફ્તની સલાહ ના આપતા કે એ સામેના પોતાવાળી છે, કારણ કે ઘરમાં એવું કોઈ કામ કરવાથી કોઈ કામવાળા નથી બની જતા. એટલે જે ઘરમાં આપણું રૂટીન કામ હોય ને એ આપણે બધાએ કરતા જ હોય, સૌના ઘરમાં. એટલે પછી એમ કહેવું કે એ કામવાળી છે કે શું કે કબુ ઘેરલીને કબુ કર જા કર દો. હાલ ઊભી થા પેલા સરખી બેસ. તો અને નીચે છે ને હું રસોડું સાફ કરીને વાસણ કરીને આવીને પણ એ હું ભૂલી ગઈ શૂટ કરતાં. તો હું નીચે ગઈ હતી અને વાસણ કરીને ઉપર જઈ રહી, પછી મેં આ રૂમ સાફ કર્યો. તો એ પહેલાં હું નીચે કરી આવી હતી. અને સવારનો નાસ્તો છે ને એ મમ્મી બનાવે. તો ચાલો હું હવે રૂમ મારો સાફ થઈ ગયો છે. હવે હું કપડાં ધોઈને પછી પાછી હું નીચે તનિષનો નાસ્તો બનાવવા જઈશ. અને પછી રસોઈનું કામ. તો રસોઈનું કામ હું ને મમ્મી બે સાથે મળીને કરીએ. તો ચાલો. કપડાં મારા હાથે ધોવાના છે, એ તો તમને ખબર જ છે. હજી નવા હશે ને એને નહીં ખબર હોય કે વોશિંગ મશીન બધી બગડી ગયું છે ને, એટલે હાથે હમણાં ધોવા પડે છે. પાછા આપણે લઈ લઈશું નવું, એટલે નહીં ધોવા પડે. તો ચાલો હવે કપડાં ધોઈ આપે. શું કરી દઉં? ચક્કીબેન, હા ચાલો ચક્કીબેન કરી દઉં. તો મારું ઉપરનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, અને કપડાં ધોવાના બાકી છે. તો કપડાં છે ને પછી જ ધોઈ, કારણ કે તનિષને પહેલાં રેડી કરી દઉં અને તનિષનો લંચ બનાવી દઉં. તો ચાલો પહેલાં આપણે તનિષનો લંચ બનાવી દઈએ. તો તનિષનો લંચ બનાવી અને પછી હું મારું બીજું કામ છે ને એ કરીશ. અને પછી કપડાં ધોઈ જાય ને પછી મમ્મી આવી જશે. તો પછી મમ્મી અને હું રસોઈ બનાવવાની છે. તો પછી મમ્મી અમારું બે રસોઈ અમે બનાવતા એટલે થઈ જાય ફટોફટી. અને જો તમને બતાવતા ભૂલી ગઈ હતી, વાસણ કરીને ધોઈ હતી, તે તમને બતાવતા ભૂલી ગઈ હતી. તો ચાલો હવે તનિષનો લંચ બનાવી લઉં. તો તનિષનું લંચ થઈ ગયું છે રેડી, અને બેગ પણ રેડી છે, અને તનિષ પણ અહીંયા રેડી છે. તો હમણાં તનિષની રિક્ષા આવે એટલે જવાનું છે. તો ચાલો પહેલાં હવે આપણું એનું લંચ મૂકી દઈએ. અને ચાલો હવે લંચ મુકાઈ ગયું છે. તો આપણે રિક્ષાની વાત જોઈને થોડીક વારમાં બેસીએ. તો હાલો. તો તનિષને મેં રેડી કરીને સ્કૂલે મોકલી દીધો છે. અને હું અને નેન્સી અત્યારે જાય છે ગામમાં, કારણ કે મને આજે યાદ આવ્યું કે મારે આજે મંગળવાર છે તો મારે ઉજવવાનું છે. તો વરસાદ નથી પડતો ને તો અત્યારે અમે લઈ આવીએ, હું ને નેન્સી, અને મમ્મી રસોઈનું કામ કરશે.
તો મમ્મી નીચે છે તો મમ્મી કે તમે જઈ આવો, તો હું ને નેન્સી અત્યારે જઈએ છે અને જીએનસી એની ફોઈના ઘરે જાય છે, કારણ કે બધું લેવાનું હોય ને તો પછી એને હાલવું હોય ને વરસાદના લીધે કીચડ પણ એટલું બધી હશે બજારમાં, એટલે એને આપણે નહીં લઈ જઈએ. તો ચાલો હવે આપણે ગામમાં જઈએ. તો અમે બજારથી આવી ગયા છે અને બજારે કંઈ શૂટ કરવા જેવું ક્યાંય પણ ફોન કાઢવા જેવું હતું નહીં, કારણ કે વરસાદને લીધે કીચડ બહુ હતું, એટલે એ કઈ જગ્યાએ ફોન કાઢ્યો નથી અને શૂટ કર્યું નથી. તો જીએનસી આવી ગઈ છે. જી તો આવી ગઈ ને? હા, કંઈ નહીં. તો અમે બધું લઈ આવ્યા છે, પ્રસાદી અને બધું લેવા માટે. તો જો આ બધું અમે લઈ લીધું છે. તો ચાલો હવે ઉપર જઈને તમને બતાવું કે શું લઈને આવ્યા છે અમે. તો જો અમે લઈ આવ્યા છે દેવા માટે, આવી રીતે અમે આવા બોક્સ લીધા છે. તો દેવા માટે એક અમે આ લીધું અને જીએનસી માટે અમે હગીસ લીધી છે. પણ જીએનસી હવે પહેરતી નથી અને અમે એને પહેરાવતાય નથી, પણ કોઈક સમય એટલું દૂર ક્યાંય જવું હોય ને તો અમે એક પહેરાવીએ, બાકી અમે પહેરાવતા નથી એને. અને જીએનસી માટે રબર અને એ બધું લીધું છે, તો એ તમને બતાવું હમણાં. અને ગણપતિ બાપા માટે લાડવાની પ્રસાદી આપણે ઝાડવા માટે લઈ આવ્યા છે. અને બીજું શું લીધું છે? ફૂલ ને હા બસ એ છે. તો લાડવા અત્યારે આપણે કાઢવા નથી, કારણ કે જીએનસી જોશે ને તો હમણાં એમાં લૂંટ મારશે. તો ચાલો આપણે હું તમને આ બતાવી દઉં. તો આમાં છે મેં એક આ પરફ્યુમ લીધું છે. એ ભાઈ કે પરફ્યુમની સ્મેલ બહુ સરસ છે, તો મેં સ્મેલ કર્યું ને ત્યાં તો બહુ સારી હતી સ્મેલ. તો આ સરસ છે એટલે મેં એક આ પરફ્યુમ લીધું. અને બીજું લીધું છે જીએનસી માટે રબર લીધું છે, કારણ કે જીએનસીને હવે 2 ચોટલી કે એવું બહુ ઓછું માનું છે, એક જ ચોટલી માનું છું. એટલે એક આ પીચ કલરનું રબર અને એના માટે આ 2 નાની નાની પિન અને એક આ સ્કાય કલરની પિન. તો આ લઈ આવી હું એના માટે. અને આ પણ એના માટે જ છે, નાના નાના રબર, આપણે આ દૂસરાવાળા જેવા રબર આવે ને એ અલગ અલગ કલરના. તો એ છે. પછી એક આ પર્પલ કલરનું રબર છે, એમાં પણ અહીંયા કાર્ટૂન જેવું છે પણ એ દેખાતું નથી. અને આ બ્રેસલેટ ટાઈપનું છે, રબર બ્રેસલેટ ટાઈપ પણ પહેરી શકીએ ને રબરમાં યુઝ કરી શકીએ. તો એક આમાં યાના માટે લીધું અને એક અમે જીએનસી માટે લીધું. તો હવે જીયાનાને ગમશે ને એમાંથી લઈ લેશે. અને જીએનસી લૂંટોય મારી લીધી. આપ લાવ બતાવું, આપ અરે બતાવ તો ખરી પણ મને. તો જો આ લઈને આવ્યા છે અમે. તો આટલી વસ્તુ લઈને આવ્યા છે. તો મને કોમેન્ટમાં કહેજો કે જીએનસીના બધી રબર અલગ અલગ કેવા લાગ્યા. તો અત્યારે થઈ ગયા છે 5 સાંજના અને જીએનસી બપોરે હું તમને ભૂલી ગઈ હતી શૂટ કરતા કે અમે બજારે ગયા હતા ને એટલે કપડાં મેં મૂકી દીધા હતા. તો બપોરે આવીને મેં ધોયા અને જીએનસીને નેન્સી રાખતી હતી, તો ત્યાં સુધીમાં મેં કપડાં જલ્દી ધોઈ અને 3 વાગે અમે ફ્રી થઈ ગયા. અને આખા બધા કપડાં નેન્સીએ સુકાવ્યા અને મેં જીએનસીને સુરાવી. તો જીએનસી અત્યારે સૂઈ ગઈ છે, સૂતી જ છે એટલે કે ઉઠી નથી એમ. 3 વાગ્યા પછી મેં જેન્સને સુડાવી એટલે હજી 5 વાગ્યા છે સૂતી છે. તો હવે ચાલો નેન્સીએ કપડાં સુકાવી દીધા હતા, તો આપણે જોઈ લઈએ કે કપડાં ભીના છે કે શું સુકાઈ ગયા. તો નથી સુકાયા કપડાં, બપોર સુકાવ્યા ને એટલે થોડા ભીના છે. તો થોડીક વાર પછી આપણે જોઈ લઈશું, સુકાઈ જશે ને તો લઈ લઈશું. બાકી રાત સુધી આજે રાખવા જ પડશે, કારણ કે સુકાશે નહીં, વાતાવરણ પણ અહીં તડકો હોય ને તો જલ્દી સુકાઈ જાય. તો ચાલો હવે થોડીક હું ડેઈલી માટે નહીં, અત્યારે 5 વાગે 5:15 વાગે 5:30 વાગ્યાની પહેલાં હું અત્યારે ઉઠી જ જાઉં. અને અત્યારે ઉઠી અને પછી હું થોડીક વાર ફોન જોતી હોય અને કાં પછી જીએનસી ઉઠે તો એની યારે રમત ચાલુ હોય, એવું બધું હોય મારું અત્યારે. અને પછી 6-6:30 વાગે ને 6:30 વાગે હું અને નેન્સી પાછા અમે નીચે રસોડામાં જઈએ ને પાછી સાંજની રસોઈની તૈયારી કરીએ. તો અત્યારે હજી વાગ્યા છે 5 અને નેન્સી પણ સૂતી હશે, જીએનસી સૂતી છે. અને મારું તો ડેઈલી માટેનું 5 વાગ્યાનું ઉઠી જવાનું હોય એટલે હું ઉઠી ગઈ છું. તો ચાલો આપણે હવે થોડુંક મારે આજે મંગળવારનો વિડીયો તમને શુક્રવારે આવ્યો હતો, એ તો પાછા આજે મંગળવાર આવી ગયો એટલે તમને એમ થશે કે હજી હમણાં ગણપતિ બાપાની પૂજા કરતી હતી એનો વિડીયો મૂક્યો તો પાછો આવી ગયો. તો આપણે ચાલો થોડુંક મંદિર સાફ કરવાનું છે, તો આપણે અત્યારે હું મંદિર સાફ કરી લઉં. નેન્સી કે કરો ત્યારે મને કહેજો. તો ચાલો આપણે એને બોલાવી લઈએ.
આવે તો આપણે બે જણી કરી લઈએ, બાકી સૂતી છે તો હું કરી લઈશ. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે મંદિર ક્લીન કરી લીધું છે અને મંદિરમાં ચાલો આપણે હવે પૂજા કરવા બેસી જાય. તો જીએનસી તોફાન કરતી હતી તો નીચે નેન્સીને લઈને ગઈ છે. તો ચાલો આપણે પહેલાં હવે પૂજા કરી લઈએ. તો મંદિર મેં આખું સાફ કરી લીધું છે, બધું ક્લીન છે. તો એકદમ મેં આખું સાફ કરી લીધું છે. તો ચાલો આપણે અહીંયા પૂજા કરવાની છે, તો આપણે પૂજા કરવા બેસી જઈએ. તો આજે હું તમને બતાવવાની હતી મારું રૂટીન કામ, પણ આખા દિવસમાં રૂટીન કામ તો હું તમને બતાવતા ભૂલી જ ગઈ છું. તો ચાલો બપોરથી પાછું હું તમને કહી દઉં કે સાંજે 5:30 વાગે ઉઠીને પછી મેં મંદિરનું બધું સાફ કર્યું અને દીવા કર્યા. અને પછી હું ને નેન્સી નીચે રસોડામાં આવી ગયા. નીચે રસોડામાં મારું કામ પડ્યું એટલે અમે જમી લીધું બધાએ. અને પછી જે વાસણ હતા ને એ નેન્સીએ કર્યા અને રસોડું સાફ મેં કર્યું. અને પછી બધું પ્રસાદી હતી ને એ પ્રસાદી બધાના જેના ઘરે આપવાની હતી ને એ પ્રસાદી આપવા ગઈ. અને પછી પાછી અત્યારે હું આવી અને જીએનસી માટે દૂધ રોટલી ભૂલી ગઈ હતી બનાવતા આજે. તો દૂધ રોટલી બને છે એના માટે અને જીએનસી ખાય છે અહીંયા. જીએનસી શું ખાત દીકા? દીકા શું ખાત તું? આમ જોતો પહેલાં હે હેપી બર્થડે ટુ યુ. એ શું એમ કર કેકમાં કરતા હોય એમ. તો જો જીએનસીનું દૂધ અને રોટલી તૈયાર થાય છે તો પછી એને આપણે ખવડાવી દઈએ. જીએનસી પછી ખાઈ લે ને દૂધી બાપી. હા હા ના હો એ હું કહું લઈ એ નહીં અડવાનું. તો ચાલો હવે થઈ ગયું છે. જીએનસીને ખવડાવી અને પછી જે રબર લઈ આવી છે ને એ તમને અલગથી એક એક કરીને બતાવીશ તો તમને ખબર પડે. વળી પાછા આખા પેકેટમાં હતા ને તો વળી પાછું કોક મને કહેશે કે એક એક કરીને બતાવો ને, આમાં સરખાઈ દેખાય ને. એટલે હું તમને છે ને એક એક કરીને પછી બતાવું. તો ચાલો હવે જીએનસીને ઉપર લઈ જઈએ અને આ બધું એને ખવડાવી દઈએ પછી બધું તમને બતાવું. તો જો તમને બતાવી દઉં છું, એક આ રબર લઈ આવી છે હું જીએનસી માટે. એટલે આમાં કેટલા કલર હતા, મરૂન, બ્લેક, બ્લુ, પછી પિંક, પણ મેં પીચ કલરનું લીધું છે. અને આ બે નાની નાની પિન છે સ્કાય કલરની, અને બે આવી છે તો બે ચોટલી વાળીએ ને તો એને નાખવા માટે. અને એક આવું રબર લીધું છે મેં જીએનસી માટે. અને 3 આવા રબર લીધા છે નાના નાના. અને જીએનસી માટે અને યાના માટે મેં બ્રેસલેટ લીધા હતા. તો યાનાને મેં બ્લેક આપ્યું અને જીએનસી માટે મેં આ રાખ્યું. અને આ સ્પ્રેનું નામ છે ને જો આવી રીતે છે, તો બહુ સરસ સ્મેલ છે, તમે પણ ટ્રાય કરજો. અને જીએનસી હમણાં જ છૂટી, અત્યારે વાગ્યો છે 1:30 રાતના. તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બધાને બાય.